નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 7/4/2026 મંગળવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. તો આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પરથી કંઈક અલગ હોય છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ જોઈએ તો કે પ્રથમ આજે ચૈત્રવદી પાંચમ છે. આજે પાંચમ અને મંગળવાર એ ભગવાન હનુમાનજીનો દિવસ છે અને પાંચમની તિથિ સાધના અને કાર્યસિદ્ધિ માટે અનુકૂળ ગણવામાં આવે છે કે આજના દિવસે તમારી અંદર રહેલી ઉર્જાને યોગ્ય દિશામાં વાળવાથી તમે અવશ્ય સારી એવી સફળતા મેળવી શકશો. તો પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને સાહસ અને તમારા પરાક્રમમાં સારો એવો વધારો થઈ શકે છે. આજે તમારા જે કાંઈ અટકેલા જે કાંઈ સરકારી કામો હશે તેમ સારી રીતે ગતિ આવશે, એટલે આગળ વધશે. આજે તમારા ભાઈઓનો પણ તમને સારો એવો સાથ અને સહયોગ મળી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે નારંગી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક વ્યવહારોમાં તમારે થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. આજે તમારા પરિવારમાં પણ સારી એવી શાંતિ જળવાઈ રહેશે. આજે તમને કોઈ પણ નવી યોજના ઉપર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે, જે તમને એમાં સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને તમારા કાર્યક્ષેત્ર નવી તકો સારી એવી રીતે પ્રાપ્ત થશે. આજે તમને બૌદ્ધિક ચર્ચાઓ પણ સારો વિજય તમારો થઈ શકે છે. આજે તમારી વાણીથી સારી એવી તમને મધુરતા આવી શકે છે, એટલે કે તમારી વાણીમાં મધુરતા આવી શકશે. તમારી વાણીમાં મધુરતા આવવાથી તમારા કામ સારા એવા સરળ બની શકશે. આજે મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો શુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો શુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારું મન સારી એવી રીતે પ્રફુલ્લિત રહી શકે છે. આજે તમારા કાર્યસ્થળે તમારી પ્રશંસા તમારા સારા એવા વખાણ થઈ શકે છે. આજે તમારા જીવનસાથી સાથે પણ તમને સારી મધુરતા વધી શકે છે. તેમજ તમને આજે નવી ખરીદી કરવાના પણ આજે સારા એવા યોગો છે, જેથી તમે સારી એવી નવી ખરીદીઓ પણ કરી શકો છો. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક. સિંહ રાશિવાળા માટે કે આજે તમને આત્મવિશ્વાસ તમારો સારો એવો વધી શકે છે. આજે તમને સામાજિક પ્રતિષ્ઠામાં પણ સારો એવો વધારો થશે, જેથી તમારી સામાજિક પ્રતિષ્ઠા પણ વધી શકે છે. આજે તમને નોકરીમાં પણ નવી જવાબદારી તમને સારી એવી રીતે મળી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠાણક. કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકમાં સારો એવો વધારો થવાની સારી એવી શક્યતાઓ છે. આજે તમારા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ અને આજનો સારો એવો પ્રગતિદાયક એવો દિવસ છે. આજે તમને સંતાન પક્ષ તરફથી પણ સારા એવા શુભ સમાચારો મળી શકે છે, તેમાં પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો શુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો શુભ રંગ છે સફેદ. તુલા રાશિ જો કે તુલા રાશિમાં રતક. તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખમાં તમારો સારો એવો વધારો થઈ શકે છે. આજે તમારી માનસિક શાંતિ તમે સારી એવી અનુભવી શકશો, જેથી તમને મન સારું એવું પ્રફુલ્લિત રહી શકશે. આજે તમને જમીન કે મિલકતના પ્રશ્નો જે કાંઈ હશે એ સારી એવી રીતે ઉકેલાઈ શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને શત્રુઓ પર સારો તમે વિજય પ્રાપ્ત કરી શકશો. આજે તમારા જે કાંઈ જૂના વાદ વિવાદો હશે તેમાંથી તમને સારી એવી રીતે રાહત મળશે. તેમજ તમને આજે હિંમત અને સારો એવો ઉત્સાહ સાથે તમે તમારું કાર્ય કોઈ પણ હશે એ સારી એવી રીતે આજે
પૂર્ણ કરી શકો તેમાં તમને સારો એવો લાભ થઈ શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ જે કઈ હશે એ સારી રીતે ખૂબ જ મજબૂત બનશે. તેમજ તમને આજે ધાર્મિક કાર્ય કરવામાં તમારી સારી એવી રુચિ વધી શકે છે. આજે તમે સારા એવા ધાર્મિક કાર્યો પણ કરી શકો છો. તેમજ તમારા પરિવારમાં પણ આજ સારો એવો આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહી શકે છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજક. મકર રાશિવાળા માટે કે આજે તમને નવી જવાબદારી સારી રીતે મળી શકશે. તેમજ તમને આજે સામાજિક સ્તરે તમારો પ્રભાવ સારો એવો વધી શકે છે. આજે તમને વ્યવસાયમાં પણ નવી યોજનાઓ જે કઈ કરશો તે સારી એવી નવી યોજનાઓ સફળ થશે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમારા આવક કરતા ખર્ચ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આજે તમારે બિનજરૂરી દોડધામ તમારે ટાળવી જોઈએ. તેમજ તમને આજે આધ્યાત્મિક શાંતિમાં પણ સારો એવો તમારો દિવસ વીતી શકશે. તમને આજે આધ્યાત્મિક શાંતિમાં તમને સારો એવો ફાયદો થઈ શકે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જે મીન રાશિમાં જથક. મીન રાશિવાળા માટે કે આજે તમને ઈચ્છિત સફળતા મળતા મન પ્રસન્ન સારું તમારું રહી શકે છે. તેમજ તમને આજે આવકના નવા સ્ત્રોતો સારી રીતે ખોલી શકશે. તેમજ તમારા આજે મિત્રો સાથે પણ તમારો આનંદદાયક સમય સારો એવો વીતી શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સ જોઈએ તો કે આજનો વિશેષ ઉપાયમાં તો કે આજે મંગળવાર હોવાથી હનુમાનજીને તેલ અને સિંદૂર અર્પણ કરવું તેમજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જે તમામ ભય અને મુશ્કેલીઓ દૂર કરે છે. બીજું જેમને દેવું એટલે કે કરજ હોય અથવા કાર્યમાં અવરોધ આવતો હોય તેમણે ઋણમોચક મંગળ સ્તોત્રનો પાઠ કરવો તે ખૂબ જ ફળદાયી અને લાભદાયી ગણવામાં આવશે. તેમજ ત્રીજું ગરીબોને ગોળ અને ચણા એટલે કે ગોળ અને દાળિયાનું દાન કરવું જે મંગળ ગ્રહની અસરોને ઘટાડીને સારી એવી આપણને ઉર્જા આપે છે. તો નમસ્કાર કે આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત પરથી કંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 7/4/2026 મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 7/4/2026 મંગળવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ વદ પાંચમ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:34 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:06. તિથિ જોઈએ તો આજે તિથિ છે પાંચમ તિથિ 16:34 સુધી. ત્યાર પછી છઠ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે જ્યેષ્ઠા નક્ષત્ર 29:54 સુધી. ત્યાર પછી મૂળ નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે વ્યતિપાત યોગ 16:17 સુધી. ત્યાર પછી વરિયાળ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે તૈતિલ કરણ 16:34 સુધી. ત્યાર પછી ગર કરણ 29:48 સુધી. ત્યાર પછી વણિક કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃશ્ચિક રાશિ નયક. વૃશ્ચિક રાશિ 29:54 સુધી. ત્યાર પછી ધન રાશિ ભદ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.